ઝાલાવાડ તાલુકાના આગેવાન એવા ભાઈ શ્રી અશ્વિનભાઈ ઝુંબરિયા આગળ આવી ગઈ. તેમજ 500 રૂપિયા મુનાભાઈ ચંદ્રગાથી મહેમાન પધાર્યા છે. તો મુનાભાઈ ચંદ્રગા તરફથી 501 રૂપિયા આવે છે. જાદુગીમાં ખોડિયાર પધારો અશ્વિનભાઈ, વેલકમ, ધન્યવાદ. અમારે માં વરોડીના મહંત હરગોવિંદાસ બાપુ આપણી વચ્ચે આવી રહ્યા છે. બોલ શ્રી વરોડી માતની જય. તો બાપુને નમ્ર વિનંતી કરી કે અહીંયા સ્ટેજ ઉપર જઈને આવે બાપુ હરગોવિંદાસ બાપુ. હાર્દિક આપણા મહંત જેઓ પોતાનો કિંમતી સમય ફાળવી અને અત્યારે આ રામા મંડળના મંડપ નીચે જે પધાર્યા છે એ ખૂબ ધન્યવાદને પાત્ર ગણાય. તો હાઈરાવ અમારા કાના બાપુ પણ તેમની સાથે આવેલા છે. ખૂબ ખૂબ આભાર. હાઈલાઓ. હાલો મેરુભાઈ. હાલો. તો આજ તો આનંદનો દિવસ કહેવાય કે અમારા જોગમાયા આ વરુડીનો ગરબો મને ખબર નહોતી કે બાપુ આવી ગયા છે, પણ જોગમાયાની કૃપાથી મેં આ 9 લાખ લોબડિયારી ધર્મના ધજાવાળી એ ભાતીગર ભેડિયાવાળી માં વરુડી
એક છત્ર છાયા છે. અમારે આ વિસ્તારની અંદર ગમે એવી આફતો આવી છે પણ માં વરુડીની કૃપાથી કોઈને ઊની આંચ નથી આવી. એવડા ભૂકંપ ગયા, એવડા વાવાઝોડા ગયા, આવડા મોટા ઉનાળા થયા, પણ માની કૃપાથી અને બાપુએ માને એવી અરજ કરી કે માં બધાને સુખી રાખજે, એવી બાપુની ભાવના છે. તો આપણે બાપુનું સન્માન અમારે આયોજક મેરુભાઈ કેસરિયા કાંઈ વાંધો નહીં, પ્રવેશ પહેરો હેલાવો અને જેઓ સન્માન કરશે મેરુભાઈ કેસરિયા, તેમજ અમારા તાલુકાની અંદરથી આમ તો અમારા ભાઈ એવા અશ્વિનભાઈ ઝંઝવાડિયા, જેઓ પણ કાલાવાડ તાલુકાના આગેવાન સતત ત્રીજી ટર્મથી, એને અમારા ખૂબ ખૂબ અભિનંદન કે હજી તમે આગે बढ़ो, હમ તમારા સાથ હે. એવા અશ્વિનભાઈ પણ સ્ટેજ ઉપર આવે તો મેરુભાઈને નમ્ર વિનંતી કે બાપુને ફૂલહાર પહેરાવે અને સન્માન કરે. બોલ શ્રી વરુડી માતની જય. ખમા ખમા સાલો ડાળો. બાપુને સાલો ડાળી અને સન્માન કરશે. બોલ શ્રી વરુડી માતની જય. હાલો ડાળો.
સગલે માતની જય, ચરોડી માતની જય. જય માતાજી, જય જય. બસ આવીને આવી ભાવના રાખજે મારી. બસ 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 મારી, તારા આશીર્વાદ મળી ગયા, જીવન ધન્ય બની ગયું જોગમાયા. બસ મારી, બસ બસ અહીં બેહારો બાપુનું પાણી ભરી આવજો. હાલો હાલો, અમારા મિત્ર એવા અશ્વિનભાઈ ચંદવાડિયાને નમ્ર વિનંતી કરું. અમારે અશ્વિનભાઈ જે વિમલેશભાઈ તો આમ ડગલે ને પગલે યાદ કરતા હોય. અશ્વિનભાઈ એ અમારા જીગરજાન અશ્વિનભાઈની એક વેલનાથની કૃપાથી આવા નવા તારલા અમને મળતા રહે એટલે બસ અમારું જીવન પણ ધન્ય બની જાય. તો એવા કાલાવડ તાલુકાના આગેવાન એવા અમારા અશ્વિનભાઈ ઝંઝવાડિયા જેઓનું સ્વાગત દીપકભાઈ કેસરિયા ફૂલહાર કરી અને સાલ ઓઢાડી અને આપણા મિત્ર બોલ ખોડિયાર માતની જય. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. આનો સહકાર આપતા રહેજો. તેમજ અમારા જામનગર તાલુકાના આગેવાન તાલુકા પ્રમુખ સાહેબ એવા હસમુખભાઈ ફાચરા પણ આપણી સમક્ષ અત્યારે હાજર હોય તો હું નમ્ર વિનંતી કરું. અમારા તાલુકાના આગેવાન એવા હસમુખભાઈને નમ્ર વિનંતી કરું તો હસમુખભાઈ સ્ટેજ ઉપર આવે, જેઓનું સન્માન અમારા આયોજક મેરુભાઈ કેસરિયા જેઓનું સન્માન કરશે. અમારા તાલુકાના આગેવાન અને તાલુકા પ્રમુખ સાહેબ જેઓએ ગમે ત્યારે અમે કામ ચીધું છે, કોઈ દી ના નથી પાડી અને સફળતાપૂર્વક જેઓએ કામ કરી બતાવ્યું છે, તો ખૂબ ખૂબ ધન્યવાદ હસમુખભાઈ, ખૂબ ધન્યવાદ. તેમજ અમારા આખા ગામના આગેવાન એવા હા બહોસ કોઈ ખબર નહીં હોય એવા અમારા ચંદુલાલ ભંડેરી સાહેબને નમ્ર વિનંતી કરું કે જેઓએ ગમે ત્યારે હોકારો આપ્યો છે એવા ચંદુલાલ ભંડેરી, એના તો ભૂલ જ ન થાય. હો સાહેબ, જેઓનું સન્માન તો અમે જ કરીએ ને. હલો, તેમજ અમારા હાલના સરપંચ રાતે 12 વાગે ફોન કર્યો તો બોલો ફરમાવો કામ. આવી સરકાર હોય પછી આપણે શું ઘટે. એ રામાભાઈની કૃપા અને અમારા ધોળસિયા ગામની દયા કે અમારો ધોળસિયું ગામ રહ્યું એક થાંભલા ઉપર દોડવા વાળો. અમારા ઇલેક્શનમાં કાંઈ જાણતો નથી, અમારે તો ભેગા લાડવા ખાવા વાળા છે. અમારા ધોળસિયા ગામનો હક છે. એક ગર્વની વાત છે કે ધોળસિયાની અંદર ભગવાને જન્મ આપ્યો હોય, કારણ કે સંગઠિત આવું ધોળસિયા ગામ હોય, જ્યાં સમરસ સરકાર હોય તો એવા મનસુખલાલ
ઠાચરાને નમ્ર વિનંતી કરું કે જેઓ સ્ટેજ ઉપર આવે અને અમારે અશોકભાઈ સીતાપરા અમારા સરપંચ સાહેબ મનસુખલાલ ઠાચરા સાહેબનું સન્માન કરે. ભાઈ શ્રી અશોકભાઈ સીતાપરા. બોલ ખોડિયાર માતની જય. તેમજ ઉપસરપંચ સાહેબ બધા બાહોશ વ્યક્તિ આ ધોળસિયા ને મળ્યા છે, ધન્યવાદ ને પાત્ર કહેવાય એવા રસિકભાઈ બુસા ઉપસરપંચ સાહેબ જેઓ પણ પહેલેથી સાથ સહકાર આપતા જ આવ્યા છે અને આવો નવો સહકાર આપજો એવી તમને પ્રાર્થના કરીએ છીએ ભગવાન. તો જેવું સન્માન અમારે પ્રવીણભાઈ ગાંડુભાઈ સીતાપરા જેઓ અમારા ઉપસરપંચ સાહેબનું સન્માન કરશે. બોલ ખોડિયાર માતની જય. એમાં જ અમારે ગમે ત્યારે ભજન ભાવ હોય હાજર જ હોય એવા અમારે ભૂપતગીરી બાપુ હા આવું જ પડે ને. સાધુ તેરો સંગડો ના છોડું મેરે લાલ. હે સંતો થકી તો મેં ઉજળા છે. અમારે તો સાધુનો અમારા બાપ દાદાને પણ હતો ને અમારે સેજ રહેવાનો છે. તો એવા ભૂપતગીરી બાપુ સ્ટેજ ઉપર આવે જેવું સન્માન અમારે રામા મંડળના મુખ્ય એવા બેચરભાઈ રોરિયા રામા મંડળના મુખી એવા બેચરભાઈ સન્માન કરશે. તેમજ અમારે સુતારપુરથી ભરવાડ સમાજના આગેવાન એવા ધીરુભાઈ ઝાપડા એમ હાલતા છે. નહીં તો ધીરુભાઈ ઝાપડા જેઓ પણ ગ્રામ પંચાયતના આગેવાન છે, જેઓનું સન્માન અમારે દીપકભાઈ કેસરિયા અમારા ભાઈ શ્રી જેઓ ભજનિક કલાકાર પણ છે. ગમે ત્યાં ભજન ભાવ હોય તો ધીરુભાઈની હાજરી હોય. બોલ મચ્છો માતની જય. ધન્યવાદ ધીરુભાઈ. અવનવો સાથ અને સહકાર આપતા રહેજો. હલો, હવે સન્માન તો ઘણા બધા કરવાના છે, પણ આપણે જે પ્રોગ્રામનો દોર આગળ વધારીએ તો માં ખોડિયારની આરતી ઉતારવા માટે એકાદો સોની નોટનો આ બાજુ ભાઈ જાદુડિયા માં ખોડિયાર એવા અમારા બાબુભાઈ કમાણી સાહેબ, બાબુભાઈ તરફથી 101 રૂપિયા આપે છે જાજુદીમાં ખોડિયાર. તેમજ ધીરુભાઈ ઝાપડા જેઓ 200 રૂપિયા આપી માં ખોડિયારની આરતી ઉતારશે. તો આપણે માં ખોડિયારની આરતી ઉતારીએ તો એકાદો ગરબો બે કરી લઈ લે. જો ના બેસણો અડાઈ મછો ધૈર્યું તેના પણ સમરાય વેલા આવજો એ મારી મોરબી વારીમાં અરે
વારી રે જોગ માયા હાલો મથવાય મોર બીવારી માં ખોડિયારની જીવનભાઈ ઝાપડા તરફથી માં ખોડિયારના ધૂપની અંદર 100 રૂપિયા આવે છે. જાદુજી માં ખોડિયાર. હજી રામા મંડળ અમારું એવું છે ને કે અમે રામા મંડળ ટૂંકું નથી કરતા. અમે સમાધિ સુધીનું રામા મંડળ પૂરું સંપૂર્ણ ભલે 10 સવારના વાગે, બાકી રામા મંડળ પૂરું કરવાનું. ઓલા રામદેવનો જન્મ થઈ ગયો ને ભેરવાનો ભોમાં ભંડારી બંધ કરતા નથી. આ અમારો નિયમ છે. અમે રામા મંડળ પૂરેપૂરું ભજવીએ છીએ. એક કૃપા 12 બીજના ધણીની અશ્વિનભાઈ દયાઈ અને તમારા જેવા આગેવાનો એવા આમ માહોલ કેવો હોય, આનંદની વાત છે. હાલો આવો. જીવન આવતો નતો. માતાજી આરતી ઉતાર. સંધ્યા સમય સુમિરન કીધો ઓ જાલર નો જણતા એ ઉતરે મથુરાની આરતી જગમાં હો જય જયકાર ઉતરે મારી જગમાં હો જય જયકાર. ये दिवा जगमग जगमग छाया ये दीवाना जगमग जगमग छाया ये आरती माता
हाड़ो सोनों की सड़ी रुपए की मसाल जर्मनिया जामा केसरिया वाघा पोकरणगढ़ना राजा अजमल पधार रहे हैं। गणी खमा राजा अजमल ने दादी खमा आओ 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 आओ। अरे आज राजो मारे जता रे कुल देवी समारे मैला
હા અરે મહારાજ, રાજની અંદર અત્યારે બોલાવવાના કારણ? અરે વીરા પ્રધાન, આજે ઘણો સમય વીતી ગયો, આપણે નગર ચર્ચાએ નથી ગયા, તો ચાલો તપાસ કરો કે આપણે રાજની માલિક ઓર આપણી પ્રજા સુખી છે કે દુખી. અરે મહારાજ, તમારા જેવા રાજન હોય અને મારા જેવા પ્રધાન હોય તો આપણે પ્રજાને શેનો વાંધો હોય મહારાજ? અરે વીરા પ્રધાન, પરંતુ આપણી ફરજ આવે છે કે આપણે રાજની રહેતની તપાસ જરૂર કરવી જોઈએ. ભલે મહારાજ. અરે એવા રાજા ને રે પ્રધાન બને ચાલિયા. ઘેટા બકરા હવે સારી સારી અને થાકી ગયો સાવ, તો હવે મારો નાનો ભાઈ રૂપલો અહીં કેદુનો રિસાઈન વયો ગયો છે, તો સાવ તને બોલાવું અને એને ઘેટા બકરા સારવા મોકલું. અરે આજે રબારી રે બોલાવે રૂપલા આવાજે રે.
કામ પડ્યા? અરે મોટા તો ક્યાં નાના ભાઈ વયો ગયો તો એલા મોટા હા. તે મને કાઢી નહીં મૂક્યો. અરે એલા કાઢી નહોતો મૂક્યો તઈ તું રિયાન નહોતો વયો ગયો નહીં, તઈ હું નાનો હતો તાણે તે કાઢી નહીં રહ્યો. અરે ના ના તારી ભૂલ થાય અરે મોટા કામ હોય બોલ ને. એ કામ છે બોલ તારું બોલ બોલ. હવે હું થાકી ગયો છું હા હવે મારાથી આ કામ થતું નથી કેમ હે કેમ? હવે તો થાકી જાવ ને હવે કઈજો થઈ ગયો તે મારું શું કામ છે? કામ તો હોય ને લા હું બોલ બોલ કામ તો હોય ને ભાઈ બોલ ને મોટા. કરીશ તો ખરો ને થાય એમ જ કરી. હે એ થાય એમ જ કરી. તો કામ તો કહું તને બોલ બોલ બોલ. હવે જો હું થાકી ગયો હા તો તારે એને આ ઘેટાન બકરાવે સારવાના છે કા હું થાકી ગયો મારાથી હલાતું નથી હવે જેટલે બકરા સારવા જાવ એક તરફ હા ભાઈ ભાગ થાય. કેવી રીતે હે હા તારે ઘેટા કેટલા? કેટલા ભાઈ છે 150 તો હશે 150 એમાંથી 100 મારે ને 50 તારા બોલ. ઓલા ભાઈ તો વધે શું એમાં હે હા તારે ભાગ દેવો છે? એટલે હું તને હવે દઈ જ દેવાનું નો દેવો હોય તો કઈ નહીં, હું આવી લો. અરે ઓય અહીંયા આય વાત તો વાત બોલ. દઈશ હવે જાતો હોય તો. હે હા તો પછી તારે ગધા કેટલા? ગધા બધા ને હા ગધા તો ત્રણ છે 3. હા એમાંથી 2 મારે ને 1 તારું બોલ. પછી આ હંધાઈ શેમાં લઈ જાવ હે? તારે ભાગ દેવો છે કે નથી દેવો? એલા ભાઈ આ હંધુઈ તારે લઈ જ લેવું છે તો હું કાઈ નો દેવો તારે. અહીંયા વાત કરું તને આ બહુ ભાઈ હતું તો ખારો હા બોલ મોટા. આ દીધા આય દીધા હા પછી આપણે ગઈડાનું ઘર ને ઓઈતરીન છે હા એમાંય ભાગ થાય. એમાં અડધું તો પડી ગયું હે હા પડી ગયેલું તારું ઊભું મારું બોલ. એલા ભાઈ તમારે તો પટમાં રહેવું હે હા તારે ભાગ દેવો છે? પણ દેવો તો તું હાવ લઈ લે તો કેમ દેવું નો દેવો હોય તો કાઈ નહીં હેડો. અરે હો ભાઈ હવે વાત કરું તું બહુ ભાઈ તારો બહુ હા આ દીધું બસ હું બાયણે પડ્યો રહ્યો બાયણે પડ્યો રે. હા તો પછી ઘેટા બકરા સરવા જાવ હા બરોબર. હા તો પછી ઓલાનું શું કર્યું? એલા ભાઈ એ તો યાદ નથી હે એ તો કદનો રિયાન વયું ગયું છે એવું છે? હા તો એક કામ કરી તો તો આપણે હે ને હા છોકરાને બોલાવે. તો એમ કહે તો મારાથી તો રિહાણો થઈ એવું છે? તું બોલાય તો થાય હવે એને ઘરમાં હાવ આમ જ છે? હા આ ભાભી પાસે કઈ અલગ નહીં? થોડું થોડું હાલે બહુ નથી હાલતું મને એમ લાગે ને એમ છે. એટલે જ કહું છું બહુ હાલતું નથી જાહેર ખરો ને એ તારે મનાવવાનો છે છોકરાને? હા લે બોલાવું છે. બોલાવો લઈ લે હજ કાકા બોલાવે ગિગરાયા વગેરે. હવે તો થાય ને કાકા. કેમનો ગયો તો તું? હતો ઓલી જો ઓલી કરે એટલે વાડીએ જતો. વાડીએ? હા વાડીએ તું આવ્યો તો મેં તને જોયો તો નહીં. કુંડી આડો બેઠો તો કેમ કુંડી આડો? ને હાંડિયા બનાવતો કેના? ઘોડાના. લે હાલ કેના હાટું? મારા હતું. પેલા તું જુવાન થયો અને હાંડિયા બનાવ્યા જેડો છો. રમવું તો પડે ને કાકા. હે હા હવે જો
મારો દીકરો હે ને હવે તું જવાન થઈ ગયો છો, તારે હાંડિયા નથી બનાવવા, અને હું તને કામ કહું ને તારે કામ કરવાનું છે. બોલો બોલો. જો તારે હે ને તાર બાપા થાય કાશ, હા તારે ઘેટા બકરા સારવા જવાનું છે. ઈ નો બને, રહેવા દે, હાલો હું જાઉં છું. કેમ? એ ઓરો વ્યાય તો બોલો, કાયદેસર બોલો. બોલ, હું વાંધો છે તને? હું ગાયું સારવા નહીં જાઉં. પણ કેમ નહીં જા? એ ગોવાળિયા મેળલા બોલે રૂપા કાકા, ગોવાળિયા મેળલા બોલે. રબારીનો છોકરો વાંઢો રૂપા કાકા, રબારીનો છોકરો વાંઢો રે. એ ઈ હાટું તને મોકલવું છે, તને વાંઢો કે છે ને ઈ હાટું ઓરો વ્યાય. બોલો. જો હા તું વાંઢો છો ને, તને ગુવારિયા મેળા બોલે છે ને, હા બહુ બોલે. એ તારા હાટું વહુ લેવા જાવું વહુ. હા ક્યાંથી? હે ક્યાંથી? ક્યાં તારે હપ્પોલ ક્યાં કર્યું? મને ઈ નથી મગજમાં. જો મારો દીકરો હે ને, જો અમે તારા હાટું તારો હપ્પોલ કરી આવી, હા બરોબર? હા ને તું હે ને આપણા ઢોર ચારી આવીશ. બોલ, તો જાવું પડે ને. તારે પૈસા કઈ જોતા છે? અરે કાકા બીડી ના તો દેવા પડે ને. બીડી પીહો. પીવી તો પડે ને. લે લે